આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે તો આપણે ફરસાણ અચૂક બનાવતા હોઈએ છીએ અથવા બહારથી લાવતા હોઈએ છીએ. એકદમ ઓછા તેલમાં તૈયાર થઈ જતું એવું ફરસાણ પોટેટો પેટીસ બનાવીશું. પેટીસ માટે આપણે સ્ટફિંગ બનાવી લઈશું. સ્ટફિંગ બનાવવા માટે બાફેલી મકાઈ, ડુંગળી, કેપ્સિકમ, થોડું આદું છીણી લઈશું અને તેમાં લીલા મરચાં સમારી ઉમેરી લઈશું. હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મિલાવી લઈશું. સ્વાદ અનુસાર મીઠું અને 1 ક્યુબ ચીઝ છીણી ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું અને સ્ટફિંગ તૈયાર કરી લઈશું. મીઠું નાખી બાફેલા બટેકા લઈ છોલી તેને હાથેથી મેશ કરી લઈશું. તેમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખી મિલાવી લઈશું. હવે 2 ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ નાખી મિલાવી બટેકાનું મિશ્રણ તૈયાર કરી લઈશું. તેમાંથી નાનો લોહો લઈ થેપી લઈશું. તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લઈશું. દબાવી અને પેટીસ વાળી લઈશું. આ રીતે બધી પેટીસ વાળી તૈયાર કરી લઈશું. બધી પેટીસ વળાઈ જાય ત્યારે થોડો બ્રેડ ક્રમ્સ લઈ તેમાં તૈયાર કરેલી પેટીસને રગદોળી લઈશું અને વધારાનો બ્રેડ ક્રમ્સ ખંચેરી પેટીસ તૈયાર કરી લઈશું. અપમ પેનને ગરમ કરવા મૂકી તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું. તૈયાર પેટીસને તેમાં મૂકી દઈશું અને ફરી ઉપરથી 1 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને પેટીસને ધીમા તાપે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી શેકાવા દઈશું. પેટીસને તમારે તળવી હોય તો કોર્નફ્લોર અને મેદાની સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોળી તળી પણ શકો છો. બધી સાઈડે ગોલ્ડન કલરની પેટીસ શેકાય ત્યારે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તૈયાર પેટીસને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. પેટીસની જગ્યાએ તમે ટિક્કીનો શેપ પણ આપી શકો છો અને તવી પર સેલો ફ્રાય કરી શકો છો. તો તૈયાર છે પોટેટો પેટીસ.